નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહારમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, ડર ઉપર, ડરનું એક સામ્રાજ્ય છે, એનું એક વિશાળ રાજ્ય છે, જેની અંદરમાં મારો તમારો બધાનો સમાવેશ થતો હોય છે, જે આત્મવિશ્વાસને સૌથી મોટી હાનિ પહોંચાડે છે, જે આપણા વિશ્વાસને એક ધક્કો પહોંચાડતો હોય છે, જે આપણી આશા છે કે હું આવું કરી શકીશ, હું આવું કરી શકું છું, આવું એના મગજની અંદરમાં જે ચાલતું હોય છે એને બહુ મોટો ધક્કો પહોંચે છે આ એક ડરના કારણે. તો આવા ડરને કેવી રીતે હટાવવો, એનાથી કેવી રીતે દૂર રહેવું અને આ ડરના સામ્રાજ્યને કેવી રીતે ભગાવવું, એની વાત આપણને આ કથા દ્વારા જાણવા માટે મળે છે. આખી કથા એવા સાહસિક વ્યક્તિઓ, એવા પરાક્રમી વ્યક્તિઓ, એવા વીર પુરુષોથી આ કથા અંદરમાં ભરેલી છે અને એની સાથે સાથે માનવ જાતને જે પરેશાન કરતી કેટલીક લાગણીઓ, કેટલીક દુષ્ટતા, કેટલીક લાગણીઓ, કેટલાક એવા દોષો, એના પર શિકાર બનેલા વ્યક્તિઓ અહીંયા જોવા માટે મળે છે. જેમ અત્યારે આપણે જોઈએ છીએ, અસલ આ કથા હરિવિક્રમ રાજા અને ભુવનસુંદરી રાણીને જંગલની અંદરમાં જય નામના કેવલજ્ઞાની મુનિવર બતાવે છે ગુણસેન રાજાના ચરિત્રની અંદરમાં. અને એની સાથે 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 વીરસેનનું ચરિત્ર આગળ વધતું ગયું. આપણે કથામાં ત્યાં સુધી પહોંચ્યા છીએ કે વીરસેન એક વિશિષ્ટ વિમાન અને અતિ વિશિષ્ટ ખડક પ્રાપ્ત કરી અને હવે ચંપાનગરી તરફ પાછો આવે છે. અને ચંપાનગરીની અંદરમાં આવ્યું ત્યારે જોયું કે જય પતાકાના ઘરની ઉપર હુમલો થયેલો છે. જય પતાકાના ઘરને રફે દફે કરી દેવામાં આવ્યું છે. જય પતાકાના ઘરની અંદરમાં લૂંટ ચલાવવાની અંદરમાં આવી છે. જય પતાકાના ઘરની અંદરમાં રિષભનો અત્યાચાર વરસાવવાની અંદરમાં આવ્યો છે. એક જ કારણ કે એને વીરસેનને આશરો આપ્યો, એટલે કે મને આશરો આપ્યો, એ મારી સાથે જોડાયેલી છે, પણ મારો પરિચય કેટલો, એને આગ્રહ કર્યો માટે એના ઘરની અંદરમાં ગયો. બાકી હું તો જવાનો હતો નહીં, પણ હવે એની સુરક્ષા કરવાની જવાબદારી મારી છે. એક સ્ત્રી ઉપર જ્યારે અત્યાચાર થતા હોય એ મારાથી જોઈ ન શકાય, મારા જેવા સમર્થ વ્યક્તિએ, એટલે જઈને મારે એને બચાવવો પડશે, અડકાવવો પડશે. એટલે વીરસેન વિમાન દ્વારા અદૃશ્ય રહીને આ બધું જોતો હોય છે. એમાં રાજસભાની અંદરમાં લઈ ગયા છે જય પતાકાને અને સાથે પેલા જોશી મહારાજને, કે જેને જોશ ભાગેલા હતા. હવે રાજા તો અભિમાનના તોરની અંદરમાં, કારણ કે 8 રેવીઓ આવીને એને સમાચાર એવા આપ્યા છે કે વીરસેનને તમે કર્તિકા શસ્ત્રથી મારી નાખ્યો, ખતમ કરી નાખ્યો. કોઈ પણ કારણસર 8 સ્ત્રીઓએ આવીને આ સમાચાર એવા આપ્યા. એટલે રાજા તો એકદમ ખુશખુશાલ થઈ ગયો કે બધી જ ભવિષ્યવાણી ખોટી પડી ગઈ, બધા જ વર્તારા ખોટા પડી ગયા. હવે મને વીરસેન તરફથી કોઈ જ ડર નથી. એટલે જોશીને કહે છે કે બોલ, ક્યાં ગયું તારું ભવિષ્ય, ક્યાં ગયું તારું જોશી શાસ્ત્ર? તું તો કહેતો હતો કે વીરસેન મને મારવાનો છે, અહીંયા આવી ગયો છે, જોયો પલ્લોકની અંદરમાં રવાના થઈ ગયો ને. ત્યારે એ વખતે જોશી મહારાજ કહે છે કે મહારાજ, અભિમાન કરવું જરૂરી નથી, મારું જ્ઞાન ખોટું ન હોય, મારું જ્ઞાન સાચું છે. વીરસેન જીવે છે, અહીંયા આવશે, આવી રહેલો છે, અથવા તો આવી ગયો છે અને આવીને તમારો પરાભવ કરશે, ચોક્કસ કરશે. જોશી બિંદાસ રીતે આ વાતો કરે છે, કારણ કે એને પોતાના જ્ઞાન ઉપર વિશ્વાસ છે. વિચારજો કેવા જૂના કાળની અંદરમાં જ્યોતિષશાસ્ત્ર હશે કે કેટલા વિશ્વાસપૂર્વક આ જોશી મહારાજ ભવિષ્યવાણી કરી શકે છે. અને આવા આતતાયી રાજા, આટલો ભયંકર ક્રૂર રાજાની સામે પણ વિશ્વાસથી વ્યક્ત કરી શકે છે, કારણ કે એને ખબર છે કે હું બચી જવાનો છું, વીરસેન આવીને મને બચાવવાનો છે અને વીરસેન અહીંયા આવશે જ અને આ રાજાને ખતમ કરવાનો છે. કેટલું વિશિષ્ટ જ્ઞાન હશે જૂના કાળની અંદરમાં, એ આપણને જોવા માટે મળે છે. એટલે આ દેશ પછાત હતો, આ દેશની અંદરમાં કશું હતું નહીં.
આ દેશ તો ખાલી સાપ અને મદારીઓનો આશરો હતો. આ બધી અંગ્રેજોએ ફેલાવેલી વાતો છે. આ દેશ પાસે જે વિજ્ઞાન, જે જ્ઞાન, જે મંત્રતંત્રની ચરમ સીમા જે હતી એ કદાચ આ બીજા કોઈ દેશ પાસે નથી. અને જોશી મહારાજને જ્યારે આ રાજા ધમકાવે છે ત્યારે રાજા કહે છે કે બોલ, હવે તારું મૃત્યુ કોના હાથે થવાનું છે મને એ બતાવી દે. આપણે વીરસેનની વાત છોડીએ. વીરસેન તો હવે ગયો, મરી ગયો. તું ભલે માને કે ન માને, હવે તું તારા મૃત્યુની વાત કર ને. તારું મૃત્યુ કોના હાથે થવાનું છે અને ક્યારે થવાનું છે મને એ બતાવી દે. એટલે એ વખતે જોશી મહારાજ કહે છે કે મહારાજ, તલવાર ભલે તમે હાથની અંદરમાં રાખો. ભલે લોકો ગભરાયેલા છે પણ હું ગભરાયો નથી. મને મારું ભવિષ્ય દેખાય છે કે હજી 200 વર્ષ સુધી મારું મરણ નથી આવવાનું. 200 વર્ષ સુધી મારું મરણ નથી આવવાનું. અને તમે આ જે જય પતાકાની જે વાત કરો છો ને, એ જય પતાકાનું પણ મરણ નથી આવવાનું. એ હજી વીરસેન દ્વારા સાવક ધર્મ પામશે, જીનોક્ત ધર્મની આચરણા કરશે, એ જૈન બનશે, વાસુપૂજ્ય પરમાત્માનો વધુ ને વધુ પૂજા કરશે, વાસુપૂજ્ય પરમાત્માની પરમ સાવિકા બનશે. અને અહીંયાથી મરી અને સનતકુમાર નામના દેવલોકની અંદરમાં એ દેવ બનવાના છે. સનતકુમાર દેવલોકની અંદરમાં એનો આત્મા જવાનો છે. આટલી સચોટ ભવિષ્યવાણી સાંભળ્યા પછી પણ રાજાની અભિમાનની આંખ નથી બોલતી. અભિમાન એવો અંધાપો છે, અભિમાન એવું ધુમ્મસ છે, અભિમાન એવો અંધકાર છે, અભિમાન એવી દિવાલ છે કે જે આપણને આગળનું, આપણા હિતનું કે આપણા કામની ચીજ જોવા નથી દેતું. રાજા અત્યારે માત્ર ને માત્ર અભિમાનની અંદરમાં ચકચૂર છે, નશાની અંદરમાં. એને નશો એટલા માટે ચડ્યો છે કે 8 સ્ત્રીઓ આવીને જે ખોટા સમાચાર આપ્યા કે કર્તિકા શસ્ત્રથી વીરસેનને ખતમ કરી નાખ્યો, એટલે પોતાનું મોત હવે નથી આવવાનું, પોતે બચી ગયો. બસ આ ખુશીના કારણે એટલો અભિમાનની ચરમ સીમા ઉપર ચડી ગયો છે. અભિમાનના હિમાલય ઉપર ચડી અને જાણે કે રણકાર કરી રહેલો છે. જોશી મહારાજે આટલું સ્પષ્ટ કીધું છે કે મારું મોત 200 વર્ષ સુધી નથી આવવાનું. અને હું પણ છેલ્લે અનશન વગેરે કરી, હું પણ છેલ્લે દીક્ષા લેવાનો છું, જૈન સાધુ બનવાનો છું. આ વીરસેન દ્વારા પ્રતિબોધ પામી અને હું પણ જૈન સાધુ બનીશ. વિચારજો કેવું જ્યોતિષ ભાકી શકે છે, કેટલું સ્પષ્ટ અને ક્લિયર ભવિષ્ય બતાવી શકે છે. આ જ્યોતિષ ગ્રંથ કોઈ હંબક ગ્રંથ નથી, પાક્કું વિજ્ઞાન છે. અગર જોતા આવડે, અગર સાચો માણસ જો જોનારો મળી ગયો તો એટલું પરફેક્ટ ભવિષ્ય બતાવી શકે એમ છે કે હું પણ વીરસેન દ્વારા ધર્મ પામી, આરાધના કરી, અહીંયાથી મરી, 200 વર્ષ પછી મરી અને હું પણ દીક્ષા લઈ અને પછી જવાનું છું, છેલ્લે અનશન કરવાનું છું. અને અરહન નમસ્કારનું સ્મરણ કરતા કરતા મૃત્યુ પામીશ. અને આ જય પતાકા વિષ્યા સાવિકા બનશે, સાવિકા ધર્મની આરાધના કરશે અને મરીને સનતકુમાર નામના દેવલોકની અંદરમાં એ દેવ તરીકે જન્મવાની છે. જોશી આ બોલતો હતો અને છતાં પણ રાજા હસે છે. રાજા કહે છે કે શું તારી કપોલ કલ્પના છે એમ મારાથી બચવા માટે, મને ડરાવવા માટે. હકીકતની અંદરમાં આ વાત સાચી છે પણ રાજા માનવા તૈયાર નથી. રાજા બિલકુલ વાત સ્વીકારવા તૈયાર નથી. હવે તો જ્યારે આ વીરસેનનું નામ સાંભળે છે એના મોડેથી, એટલે કોપ ઓર વધારે ભડકે છે, ગુસ્સો ઓર વધારે ભયંકર બહાર પ્રગટે છે. તલવાર લઈને ઊભો થઈ ગયો અને સીધો સૌથી પહેલા જય પતાકા અને આ જોશી મહારાજને મારવા માટે ઊભો થાય છે. ત્યારે મંત્રીઓ કહે છે કે મહારાજ તમે 2 ઘોર હત્યા કરો છો. આવી હત્યા કોઈએ પણ ન કરે, રાજાએ તો ક્યારેય પણ ન કરાય. એક સ્ત્રીની હત્યા અને એક બ્રાહ્મણની હત્યા કેવી રીતે કરી શકાય? સાહેબ વિચારો, આ અનુચિત છે, તમારા કુલને કલંક લાગશે. સ્ત્રી હત્યા, સ્ત્રી અવધ્યા છે, એને ગમે એટલો ગુનો કર્યો હોય સ્ત્રીને ક્યારે વધ નથી થતો. જોઈ લો તમારા પૂર્વજોએ પણ આ જ નિયમ જાળવેલો છે. રાજન તમારે ન કરી શકાય, તમારાથી આવું કરી ન શકાય, છતાં પણ સિંહાસન ઉપરથી ઊભો થયો છે. હવે તો ક્રોધ અને અભિમાન બંને ચીજથી અત્યારે રાજા પરેશાન છે. જે વ્યક્તિ ક્રોધ અને અભિમાન બંનેથી પરેશાન થાય છે ને, પછી શું અપકૃત્ય કરે છે એને ખુદને ખબર નથી. એ પોતે જ મારી નાખે, પોતાના પરિવારને ખતમ કરી નાખે, પોતાના જ વારસોયા બચ્ચાઓને ખતમ કરી નાખે, અથવા તો પોતે જ આપઘાત કરી લે, સુસાઇડ કરી લે, આખા પરિવારને આગ લગાવીને પરિવારને ભયંકર નુકસાન પહોંચાડીને. આવા કેટલાય કિસ્સા બને છે, રોજ બરોજના કેટલાય કિસ્સા બને છે. એકલો અહંકાર અને એકલો ક્રોધ બંને નુકસાનકારક છે. આ તો ઈગો અને એંગર, આ બંને ચીજ જ્યારે ભેગી થાય છે ત્યારે શું બની શકે છે, બસ એ જ આજ આપણને જોવા માટે મળે છે. રાજા ખુલ્લી તલવાર લઈ અને બંને જણાને મારવા તૈયાર છે. મંત્રીઓ અડકાવે છે. રાજા નહીં, કુલને કલંક લાગશે, તમારું નામ બદનામ થશે.
રાજન તમારી બધી જ સારી વસ્તુ ઉપર આ પાણી ફેરવી દેશે. નહીં, પ્લીઝ આવું તમારાથી ન કરી શકાય. પણ ક્રોધના અગ્નિથી એટલો જાજલમાન છે, એટલો ભયંકર બને છે કે હવે કોઈનાથી અટકી શકે એમ નથી. એટલામાં હવે લાગ્યું વિરસેનને કે હવે પ્રગટ થવું પડશે. જો મોડો પડ્યો તો જય પતાકા અને આ જોશીની હત્યા થઈ જવાની. અને જેવી એને લાગ્યું કે હવે રાજા બસ માને એવો જ નથી, ભયંકર કોપે ભરાયો છે, ભયંકર ક્રોધે ભરાયો છે. એક તો અભિમાન ગવાયું છે એટલે ભયંકર ક્રોધ ભરાયો છે. એટલે જેવો તલવાર લઈ અને ઉગામીને જનૂનથી બંનેના ડોકા એક સાથે ઉડાડી દેવા તૈયાર થાય છે. આખી સભા ડરેલી છે. સભામાં સન્નાટો છવાઈ ગયો છે. કોણ રોકી શકે એવા મંત્રી છે, એનું પણ જ્યારે નથી ચાલતું. તો હવે રાજા એવો જનૂને ભરાયો છે ને, મંત્રીને પણ કહી દે હવે તમે કશું બોલતા નહીં. મંત્રી તો શું કરે આખરે? દેખો, સલાહકાર વ્યક્તિ આપણને જીવનમાં છે ને બહુ તો સલાહ આપી શકે છે, વધારે કામ નથી કરી શકતા. સલાહ આપશે, શિખામણ આપશે, સમજાવશે. છેલ્લે તો પછી આપણો વિવેક અને આપણું જ કંટ્રોલ, સંયમ એ જ આપણને કામ લાગવાનું છે. આ ક્રોધે ભરાયેલો રાજા કોઈનું વાત ગાંઠવા તૈયાર નથી. ત્યાં વીરસેન અચાનક આકાશમાંથી ઉતરી અને ખડગ લઈને સભાની અંદરમાં હાજર થયો. અચાનક વીરસેન પ્રગટ થયો. હવે તમે માની શકો છો રાજાને કેવો આશ્ચર્યનો ધક્કો લાગ્યો હશે, કેટલો રાજા સ્તબ્ધ થઈ ગયો હશે, કેટલો રાજક અવાચક બની ગયો હશે, રાજા કેટલો ચૂપ થઈ ગયો હશે, રાજાની આંખ કેવી ફાટી નીકળી હશે, રાજાનું મોઢું કેવું ખુલ્લું પડી ગયું હશે. રાજાને કેટલો આશ્ચર્ય અને આઘાતનો એક ધક્કો લાગ્યો, કરંટ લાગ્યો, જાણે કે 100 વીજળીનો કરંટ લાગ્યો. અને હે કહીને ઉભો રહી ગયો. વીરસેન, તું? હા સાહેબ, હું જીવું છું, હું મર્યો નથી. આ જોશી મહારાજની આગાહી સાચી છે. તમને જો 8 રાણીઓ કહેવા માટે આવી હશે ને, એને તમને કેમ સમાચાર ખોટા આપ્યા મને ખબર નથી. કંઈક પણ કારણ હોવું જોઈએ માટે સમાચાર તમને ખોટા આપ્યા છે. પણ હું જીવું છું એમ નથી જવાનો. તમારી શાન ઠેકાણે કરીને હું જઈશ. શરમ નથી આવતી એક સ્ત્રી ઉપર અત્યાચાર કરતા? એક સ્ત્રીનું ઘર લૂંટાવ્યું, સ્ત્રીના ઘરની અંદરમાં તોડફોડ કરાવડાવી, સ્ત્રીના ઘરની અંદરમાં લૂંટફાટ કરાવડાવી, સ્ત્રીની બેઇજ્જતી કરી, એને ભર સભાની અંદરમાં તમે લાવીને મૂકી છે. અને આવા જ્ઞાની જોશી મહારાજની પણ વરી પાછી તમે હત્યા કરવા તૈયાર થયા છો. રાજન, તમારું પરાક્રમ ક્યાં ગયું? આવી સ્ત્રીઓ અને આવા બ્રાહ્મણોની સામે તમે તમારી શક્તિઓ બતાવવા માટે જાઓ છો. આવી જાઓ મારી સામે, તાકાત હોય તો. અને વીરસેનને જોયા પછી આખું નગર સ્તબ્ધ છે. કોઈએ તાલીઓ પાડે છે, કોઈ વીરસેનનો જય જયકાર કરે છે. વીરસેનનું પરાક્રમ બધાએ પહેલા જોયેલું જ છે. અને આ જોયા પછી રાજા તો ઓર વધારે ગુસ્સે ભરાયો. અને પછી રાજા કહે છે કે ભાઈ તું ક્યાંથી અહીંયા? તું અહીંયા કેવી રીતે આવી ગયો? વીરસેનને જોયા પછી રાજા શું બોલે છે રાજાને ખુદને ખબર નથી. રાજા શું બોલે છે એ જ ખબર નથી. એટલે નરસિંહ રાજા બોલતો જાય છે. એટલામાં વીરસેન કહે છે કે ક્ષત્રિય ધર્મથી તમારે યુદ્ધ કરવાનું છે, આવા નિર્દોષ ઉપર યુદ્ધ નહીં કરો, આવી જાઓ મારી પાસે. આ ખડગરત્ન મારી પાસે છે. અને ખડગરત્નને જ્યારે લે છે ત્યારે એ વખતે વીરસેન વિચાર કરે છે કે રાજાના હાથની અંદરમાં પણ જો શસ્ત્ર નથી તો મારે પણ શસ્ત્ર ન લઈ શકાય. એટલે વિમાનના ખૂણાની અંદરમાં ખડગરત્નને મૂકી અને વીરસેન વિમાનમાંથી નીચે ઉતરી અને રાજાની છાતી ઉપર જોશથી એક પ્રહાર કરે છે, રાજાના અભિમાનને શાંત કરવા માટે. જાણે કે બ્રહ્માંડ ફૂટી ગયું હોય, જાણે કે બ્રહ્માંડ ફાટી પડ્યું હોય એવો મોટો અવાજ રાજા નીચે પડ્યો અને રાજાના મોઢામાંથી એવો ભયંકર અવાજ નીકળ્યો. વીરસેનની જે લાત વાગી, વીરસેને છાતીની અંદરમાં જે લાત મારી છે, વીરસેને છાતી સાથે કરેલા આઘાતથી અને એની વેદનાથી દુઃખી થયેલો રાજા તત્કાલ બેહોશ થઈને ઢળી પડ્યો છે. બિલકુલ બેહોશ થઈને ઢળી પડ્યો. નિર્ભય એવો રાજપુત્ર પોતાની પાસે છરો રાખી, બધી વસ્તુઓ રાખી અને બરોબર રાજાની બાજુની અંદરમાં ઊભો છે. પણ નરસિંહ રાજાનું સૈન્ય બિલકુલ ચૂપચાપ ઊભું છે. એમને આની ઉપર હુમલો કરવાનો વિચાર પણ નથી આવતો. કેવી રીતે કરી શકું? આ એકલો જ વ્યક્તિ બધાને પહોંચી વળે એમ છે. અમારા હુમલા કરવાથી અમારું જ મોત આવવાનું છે, કશું જ નથી આવવાનું. સૈન્ય સ્તબ્ધ બનીને ઉભું છે. અને વીરસેન અને નૃસિંહ રાજાનો જે પરિવાર ડરી ગયો છે, એની પત્ની, એના પુત્રો, એના સગા સંબંધીઓ, એ બધાને જોજો. આની ખાનદાની જોજો. એ કહે છે કે દેખો, મારું વેર છે ને નરસિંહ રાજા સાથે છે, તમારી સાથે નથી. હું તમને કોઈ પરેશાન નહીં કરું, હું તમને કશો જ હેરાન નહીં કરું. તમે સ્વતંત્ર છો, તમે તમારી રીતે જઈ આવી શકો છો.
ખાલી મારું દુશ્મનાવટ આ તમારા રાજા સાથે છે. એ પણ રાજા જો માફી માંગી લેતો હોય, પોતાની વાતને પાછી લઈ લેતો હોય, જય પતાકા અને જોશીને જો હેરાન નહીં કરવાનું વચન આપતો હોય, તો મારે પણ એની સાથે કોઈ વેર નથી. મારે કોઈને દુશ્મન નથી બનાવવા. મને કોઈને મારવાની અંદરમાં રસ નથી. હું મારનારો માણસ નથી, હું જીવાડનારો માણસ છું. હા, તમારા રાજા એ માફી માગવી જોઈએ અને રાજાએ મારી વાત સ્વીકારવી જોઈએ. એટલે પરિવારને આટલી બધી સાંત્વના આપી. પરિવાર પણ સ્તબ્ધ છે. વરના ગુસ્સો જ્યારે ચડે છે ને માણસને, ત્યારે રાજા પછી તો સૌથી વધારે હુમલા થાય છે રાજાના પરિવારો ઉપર. જોઈ લો, મોગલોના સમયની અંદરમાં કેટલી રાજપૂતાણીઓએ જૌહર કરી દીધા. રાણી પદ્માવતીની વાત આવે છે ને, જ્યારે મુસલમાન બાદશાહે હુમલો કર્યો, એના પતિ જ્યારે યુદ્ધની અંદરમાં હાર્યા, ત્યારે પોતાનું શીલ બચાવવા માટે 16,000 સ્ત્રીઓની સાથે, 16,000 રાજ સ્ત્રીઓની સાથે આ પદ્માવતી રાણીએ જેનું જૌહર કર્યું, એની કદાચ તમે મૂવી પણ જોઈ હશે, રાણી પદ્માવત. 16,000 દેવીઓ સાથે, સ્ત્રીઓ સાથે જે જૌહર કરી બતાવ્યું છે. એટલે જૂના કાળની અંદરમાં એવા રિવાજો હતા કે રાજા મરે એટલે રાજાના પ્રજા ઉપર અત્યાચાર કરવાના, રાજાની સ્ત્રીઓને લૂંટવાની, એની ઉપર બલાત્કાર કરવાના, એની ઉપર રેપ કરવાના. જોઈ લો અત્યારે બાંગ્લાદેશની અંદરમાં આ જ સ્થિતિ છે ને. હિન્દુઓ ઉપર કેવા અત્યાચારો ચાલે છે, કેવા જીવતા સળગાવી દેવામાં આવે છે, હજી પણ ચાલે છે સિલસિલો. કોણ બોલનાર છે હિન્દુ માટે? કોણ હિન્દુ માટે શબ્દ બોલવા તૈયાર છે? બધાને વોટ બેંકની પડી છે. એટલે કોઈ એક સમાજને, કોઈ એક કોમને નારાજ કરવા નથી માંગતા. એટલા માટે હિન્દુઓ પ્રત્યે જાણે કે ઓરમાયું વર્તન થાય છે. બિલકુલ ઓરમાયું વર્તન. જાણે હિન્દુ આપણો છે જ નહીં. હિન્દુ જાણે કોઈ નાન્યતર જાતિ છે. હિન્દુ જાણે કોઈ છે જ નહીં. આ બધા જ હિન્દુએ ચેતવી જવા જેવું છે કે પોતાની સુરક્ષા પોતે સક્ષમ બનીને, સબળ બનીને કરવી પડશે. વરના હવે આપણને બચાવવા માટે કોઈ જ આવવાનું નથી. આ જોઈ લો, રોજ રોજ હિન્દુઓ કપાય છે, મરાય છે, ભૂંજાય છે, જીવતા જલાવાય છે, એના ઘરો લૂંટી લેવામાં આવે છે. છતાં પણ બધા જ રાજકારણીઓ ચૂપ છે. બધા જાણે કે મૌનના તારા વાકી અને હોઠ ઉપર બેસી ગયા છે. કોઈ કશું જ બોલવા તૈયાર નથી. અને એની સામે અહીંયા જોજો કે વીરસેન એક સ્ત્રી માટે કૂદી પડ્યો છે કે રાજન, તમને શરમ આવી જોઈએ આ સ્ત્રી ઉપર અત્યાચાર કરતા. શું કરી રહેલા છો આ? અને એની સામે એના આખા પરિવારને કેવી સાંત્વના આપે છે, પરિવારને એવી ઢાઢસ બંધાવે છે, પરિવારને એવો શાંત રાખે છે કે સાહેબ, અમને તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, તમે તમારી રીતે કામ કરી શકો છો. અને રાજાને પાણી નાખીને ભાનમાં લાવે છે. જો બીજો કોઈ રાજા હોત ને, આ જગ્યાએ નરસિંહ રાજા હોત અને વીરસેન બેહોશ થયો હોત ને, તો ક્યારની એને તલવાર ગળા ઉપર ફેરવી દીધી હોત. બેહોશ પડ્યો છે, ચટ્ટોપાટ પડ્યો છે. અભિમાની રાજા, ઘડીક પહેલા અભિમાનની અંદરમાં ભાષણબાજી કરનારો રાજા અત્યારે મૌન થઈને બેઠો છે. એક પણ શસ્ત્રના પ્રયોગ વગર વીરસેનના ખાલી પ્રહારથી હચમચી ગયો છે. અને વીરસેન પાણી છાંટે છે. પાણી છાંટી અને હાથ લંબાવીને ઊભો કરે છે. આવી જાઓ, આપણે યુદ્ધ કરવું છે ને, જય વિજયનો આપણે ફેંસલો કરી લઈએ, આપણે બંને જણા યુદ્ધ કરી લઈએ. નરસિંહ રાજા આશ્ચર્ય પામે છે કે આ કેવો આ રાજપુત્ર છે. મારા જેવો બેહોશ થયો છે, એ તો તરત જ વિજય પ્રાપ્ત કરી શકતો હતો, છતાં પણ મને હજી યુદ્ધ કરવાનું આમંત્રણ આપે છે. અને રાજા અને બંને જણા યુદ્ધ કરે, વીરસેન યુદ્ધ કરીને તૈયારી કરે ને, એમાં અચાનક આકાશમાંથી એક યોગી ટપકી પડ્યા. આ યોગી એટલે બીજા કોઈ નહીં, જેનું ખડગ રત્ન વીરસેનને મળ્યું છે એ આ યોગી છે. બંધુ દત્તે જેને સહાય કરેલી હતી એ આ યોગી છે. એ જુગારીઓના અડ્ડાની અંદરમાં જે યોગી મળ્યા હતા, સંન્યાસી મહારાજ મળેલા, એ જ બાબાજી યોગી આ છે. અને એમને અહીંયા આવેલા જોયા પછી વીરસેનને પણ આશ્ચર્ય થયું કે અહીંયા ક્યાંથી. અને એ વખતે આ યોગીન્દ્ર હાથમાં ડમરું લઈ અને આકાશની અંદરમાંથી ઉભા રાજાને આશીર્વાદ આપે છે અને કહે છે કે તારા પુણ્યથી ખેંચાઈને આવ્યો છું અને આ સ્થળે એટલા માટે આવ્યો છું કે આ ત્રૈલોક્યની અંદરમાં જે તને અસાધ્ય હોય એ બધું મને કહી બતાવ, હું તારું બધી જ ઈચ્છા પરિપૂર્ણ કરીશ. એટલે વીરસેન પોતે પણ મારા પરાક્રમથી માહિતગાર છે. પૂછી લે એને, વીરસેન મને ઓળખે છે, આ વીરસેનને હું જાણું છું, એ પણ મને જાણે છે, મારી પાસે કેવી શક્તિ છે. હું દિવસની રાત કરું છું અને રાતનો દિવસ કરું છું. બસ અહીંયા જ બધા માર ખાઈ જાય છે. શક્તિનો જે અહંકાર ને નશોને જે કેફ ચડે છે ને, એ જ માણસનું સત્યાનાશ નોતરી નાખે છે. એ જ માણસ ઉપર ભયંકર અત્યાચારો ગુજારી દે છે. જે
શક્તિથી નમ્ર થવું જોઈએ, જે શક્તિથી ભીના થવું જોઈએ, જે શક્તિથી વિનયવાન બનવું જોઈએ, એના બદલે આ બધા શક્તિથી અહંકારી બનતા જાય છે. કેટલા અહંકારી! પૂછીને હું દિવસનો રાત કરું છું ને રાતનો દિવસ પણ તરત કરી પણ શકતા હોય. બાબાજી પાસે આવું હથિયારો તો હતા ને, એને જે ખડગરનો જે પ્રભાવ બતાવેલો હતો, એટલે બાબાજી કદાચ કરી શકે, પણ એવું બતાવવાની જરૂર શું છે? હું આમ કરી શકું છું, મારાથી આમ થઈ શકે છે, અરે મેં તો ऐसा कर सकता हूं, मेरे पास तो ऐसा पावर है, मैं तो यूं कर सकूं ने, मैं तो यूं कर लूं ने, मैं तो ऐसा कर लूं ने, मैं तो ऐसा कर लूं. નો, આ બધું નથી ચાલી શકતું. અને વીરસેન આ બધું જાણે સાંભળે છે. અને રાજન એ યોગી મહારાજ, વીરસેનને ખબર પડી ગઈ કે આ તો એ જ યોગી છે જેનું ખડગરત્ન મારા હાથમાં છે, અને છતાં પણ કહે છે કે હું આજે તમને સહાય કરવા માટે આવ્યો છું. એટલે વીરસેન ઉપરનો ગુસ્સો એને કાઢવો છે, એટલે રાજાને સહાય કરવા માટે આવ્યો છે. એટલે ચંદ્ર અને સૂર્ય પણ મારી આજ્ઞામાં રહે છે. રાજન, વધારે શું કહું, આ મારા મંત્રને અસાધ્ય એવું આ 3 જગતની અંદરમાં કોઈ જ કર્તવ્ય નથી. બોલો, શું તમારી સહાય કરું? પરંતુ યાદ રાખજો, હું બધું જ કરી શકું છું. આ વીરસેન જેવાને પણ મંત્રના પ્રભાવથી ભસ્મસાત કરી શકું છું. મહાઅરણ્યની અંદરમાં જુગારથી ફસાવી અને મારું ખડગરત્ન આ ચોરી ગયો છે, એટલે મારો પણ શત્રુ છે, તમારો પણ શત્રુ છે, અને હું પણ તમને મદદ કરીશ એને જીતવાની અંદરમાં. એટલે નરસિંહ રાજાને જાણે કે એક નવી તાકાત મળી. વળી પાછું એનું અભિમાન ચડી આવ્યું. અને નરસિંહ કહે છે કે હે યોગી, અભિમાનની વાતો મોઢામાંથી કાઢી નાખો. પવન કેતુની સ્ત્રીઓએ મને ફસાવ્યો છે. મને મારા બાહુ પરાક્રમથી જે થશે ને હું એ જ કરીશ. હું કંઈ નપુંસક નથી બની ગયો, હું કંઈ હાથ પકવાનો નથી બની ગયો. તમે મને સહાય કરશો, હું મારી રીતે વીરસેન સાથે બદલો લઈ લઈશ, તમે તમારી રીતે બદલો લઈ લેજો. એ તમારો દુશ્મન હશે, તમે એનો હિસાબ પૂરો કરજો. મારો દુશ્મન છે, હું એનો હિસાબ પૂરો કરીશ. પરાક્રમ તો કહેવાય કે યોગી સહાય કરવા આવ્યા છે તો પણ ના પાડી દે છે. આ પ્રમાણે નરસિંહ રાજાને સમજાવી, અને નરસિંહ રાજાને આવી રીતે બધી વાતોચીતો થઈ. સમજાવીને વીરસેને મધુર સ્વરથી કીધું, યોગિંદરની પરસ્પર તુમુલ યુદ્ધ જામે છે. અને યોગી અને રાજાને કહે છે કે બંને એક સાથે આવી જાઓ, યુદ્ધ જ કરવું છે ને, આવી જાઓ. આ સુધીમાં યોગી મહારાજ, મેં તમારી બહુ શરમ કરી, હવે હું શરમ નથી કરવાનો, આવી જાઓ, હવે તમારે યુદ્ધ જ કરવું છે તો હું તૈયાર છું. અને બંને જણા જ્યારે સામે યુદ્ધ કરવા માટે આવ્યા છે, યોગી અને રાજા, આ બાજુ એકલો છે વીરસેન, અને સામે બંને જણા યુદ્ધ કરવા તૈયાર થયા છે. હજી એ લોકો પગલું ભરે, કંઈક કરે એની પહેલા આ વીરસેન પાસે જબરજસ્ત ચપલતા હતી, અને સીધો ઉડીને બંને જણાને બોચીથી પકડ્યા, ગરાથી પકડ્યા, અને બંને જણાને પરસ્પર એવા જોશથી ટકરાવી દીધા ને, બંને જણાને પરસ્પર ભીડાવી દીધા, અથડાવ્યા જોશથી. અને બંને જણાને એકબીજાના માથા, એકબીજાના પગ, એકબીજાની છાતી, એકબીજાનું પેટ એવું ભડકાયું કે બંને જણા ચક્કર ખાઈને નીચે પડી ગયા, ધરતી ઉપર નીચે પડ્યા. અને એવા પડ્યા, એવો ધડામ કરતો અવાજ આવ્યો. અને બંને જણા પછી વીરસેન ઉપર આ બંને જણા જે પણ પ્રયોગ કરે ને, બધું જ આ નિષ્ફળ બનાવે, બધા જ નિષ્ફળ બનાવીને, અને બંને જણાને વારંવાર એવા આઘાતો આપ્યા કે નિશ્ચેષ્ટ થઈ, મૂર્છિત જેવા થઈ, અને બંને જણા ધરતી ઉપર પડી ગયા. અને શુદ્ધિમાં વળી પાછા આવ્યા. વળી પાછો કુમારે એની ઉપર મારવાનું શરૂ કર્યું. બંને જણાને ઘડીકમાં પછાડે, ઘડીકમાં ઊભા થવાને, ઘડીકમાં વળી પાછા ભડકાવી દે, ઘડીકમાં લાત મરાવી દે, ઘડીકમાં પોતાની તરફ દોડતા આવે, પોતે ખસી જાય, એ સીધો નીચે પડી જાય. આ બધું જોયા પછી હવે યોગીને લાગ્યું કે આ કોઈ બલવાન રાજપુત્ર છે, મેં એને ઓછો આંક્યો છે, હવે બચવું તો પડશે. એટલે ઘડીક ભર ચાલુ યુદ્ધની અંદરમાં આંખ બંધ કરી એને એવી એક તત્વને આહ્વાન આપ્યું છે કે જે તત્વનું નામ છે ચામુંડા દેવી. ચામુંડા દેવીને એને આમંત્રણ આપ્યું, આહ્વાન આપ્યું કે આવો, મને સહાય કરો, મને આ યુદ્ધની અંદરમાં સહાય કરો. એટલે જેવી યાદ કરી એટલે ચામુંડા દેવી પ્રસન્ન થઈ, પ્રગટ થઈ. આ બધા જૂના કાળની અંદરમાં આવા બધા પ્રયોગો, તંત્ર મંત્રો બહુ ઇઝી હતા, એકદમ ઇઝી હતા. દેવી દેવતાઓનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકતા હતા, પણ એના માટે કઠોર મહેનત, કઠોર સાધના, વર્ષોની જબરજસ્ત સાધના કરતા હશે. અને ચામુંડા દેવીને જ્યારે યાદ કરે છે ત્યારે ચામુંડા દેવીને કહે છે કે યોગીરાજ, શેના માટે મારું આહ્વાન કર્યું, મને શેના માટે બોલાવી છે? ત્યારે યોગી કહે છે કે હે દેવી, આ ભૂમિ પર હું હંમેશા તમારો દાસ છું, તમારા વગર
બીજા કોઈ પણ દેવતાઓને મેં મનમાં ધારણ નથી કર્યા. આપ મારી ઉપાસિકા આરાધ્યા દેવી છો. હવે સર્વ પ્રકારે તારો જ આશરો છે. તમે આ જગતનું રક્ષણ કરનારા દેવી છો અને આ શત્રુએ મારો પરાભવ કર્યો છે. હું વિપત્તિમાં પડ્યો છું. મારું રક્ષણ કરો અને રક્ષણ કરવા માટે મેં તમારું આહ્વાન કર્યું છે. મેં તમને એટલા માટે બોલાવ્યા છે. અને યોગીનું બોલવાનું પૂરું થયું એ દેવી બોલે છે કે શેનો ભય છે? કારણ કે યોગીન્દ્ર કહે છે કે બસ આ શત્રુનો મને ભય છે, કંઈક અલગ પ્રકારનો આ શત્રુ છે. તો દેવી કહે છે કે તમે તમારું કામ કરો, પ્રયત્ન કરો, હું તમને સર્વ પ્રકારે સહાય કરું છું. મને સર્વ પ્રકારે અપકાર કરનારો આ મારો જે વિરસન નામનો શત્રુ છે જો સામે જ ઊભો છે. અને યોગી પણ કહેવા માટે આવ્યા. હવે યોગી પણ દેવીને કહે છે કે દેવી મને પણ સહાય કરજો. આ મારો શત્રુ છે, મારું વિશિષ્ટ પ્રકારનું ખડગ આને પડાવી લીધું છે, એની પાસે છે, એ પણ મને પાછું અપાવી દો. એટલે ચંડિકા દેવી સ્થિર થઈ અને કહે છે કે તમે યુદ્ધ કરો, હું બરોબર તમારી સહાયમાં ઊભી છું. જ્યાં મને વીક પોઈન્ટ મળશે, જ્યાં મને છિદ્ર મળશે, જ્યાં મને છલ દેખાશે, જ્યાં કુમાર ઉપર પ્રહાર કરવાનો હશે ને ત્યાં ઉપર પ્રહાર કરી લઈશ. તમે ચિંતા નહીં કરતા, હું સતત તમારા યુદ્ધને જોઉં છું. બંને જણા લડો, બંને જણા એની સાથે યુદ્ધ કરો અને જેવો એક મોકો મળશે એટલે હું વિરસનનું કામ બતાવી દઈશ. અને પછી યોગીરાજ ચામુંડાના વચનથી ખુશ થઈ અને નરસિંહ રાજાના મદદથી વળી પાછો ભયંકર તુમુલ યુદ્ધ કરવા લાગ્યો. અને એ ચામુંડાએ પણ એને પોતાનું ખડગ આપ્યું કે ભલે એને તમારું ખડગ લઈ લીધું, આ મારું પણ ચમત્કારી ખડગ લઈ જાઓ. અને બીજું એક આયુધ આપ્યું. આ બે આયુધથી યોગીન્દ્ર લડાઈની અંદરમાં દુર્જય થયો. એક ચામુંડા દેવીએ પોતાનું આપેલું આયુધ, હવે કેટલું પ્રભાવી આયુધ હોય. અને આ બાજુ યોગી પણ બંને હથિયાર લઈ અને યુદ્ધની અંદરમાં કૂદી પડ્યો છે. અને નરસિંહ રાજા પણ યુદ્ધની અંદરમાં કૂદી પડ્યો છે. નરસિંહને તો સારું થયું કે ચલો આ બાને યોગીન્દ્ર મને સાથે સહાય કરવા માટે આવ્યા. અને યોગીન્દ્ર હાથમાં ખડગ લઈ અને બીજું લઈ અને આકાશની અંદરમાં ઊંચે ઉડી અને વિરસેનને મારે છે. વિરસેન ઉપર હુમલો કરવા તૈયાર થાય છે. આકાશમાંથી ઉડી સીધું જ મસ્તક ઉપરથી આ ખડગ એના શરીરમાં ભોંકી દેવા તૈયાર થાય છે. પણ વિરસેન બધી જ રીતે તૈયાર છે. વિરસેને મનોમન બધો નિશ્ચય કરી દીધો છે કે યોગીન્દ્ર એને મારવા માટે ઊભા થાય એટલામાં બંને જણા પ્રહાર કરવા માટે ધરતી ઉપર જેવા આવે છે. બંનેના બરડાની અંદરમાં, બંનેના માસાની અંદરમાં, બંનેના પાછળના ભાગમાં એવી એક લાત મારી, એવી જોશથી કીક મારી કે બંનેના હથિયારો નીચે પડી ગયા. ચામુંડા દેવી આપેલું હથિયાર એ પણ નીચે પડ્યું, યોગીના પણ હથિયારો નીચે પડી ગયા, રાજાનો પણ હથિયાર નીચે પડી ગયા. અને બંને જણા લોહીની ઉલટી કરવા લાગ્યા. ચારે કોર હાહારવ થઈ ગયો. પછી રાજાની પાસે આવી અને જુએ છે બંને જણા આંખ મીચી અને પડી ગયેલા છે, જાણે કે મરી ગયેલા જેવા જણાય છે. એટલામાં કોપાવિષ્ટ થયેલી ચંડિકા દેવી હવે પોતે 16 હાથની અંદરમાં 16 આયુધ લઈને યુદ્ધ કરવા માટે આવી છે. વિચારજો કેવું ભયંકર સમય છે, કેટલું ભયંકર વાતાવરણ છે. છતાં પણ આ વિરસેન ડગમગ્યો નથી, છતાં પણ વિરસેન ગભરાયો નથી, છતાં પણ વિરસેનના રૂવાડાની અંદરમાં એક બીક નથી આવી કે શું થશે મારું. કેટલા શત્રુઓ સામે લડે છે. રાજા, યોગીન્દ્ર, આ બાજુ ચામુંડા દેવી, એની પહેલા રાક્ષસ, એની પહેલા કેટલાય રાજાઓની સાથે, કેટલા અશોક શેખર, ચંદ્રશેખર રાજા, વિદ્યાધરો, આ બધાની સાથે યુદ્ધ કરતો જ આવ્યો છે. એના જીવનમાં સિદ્ધિ છે પણ સંઘર્ષો જબરજસ્ત છે. હવે ચામુંડા દેવીએ બંને જણાને મૃતપાય હાલતની અંદરમાં જોયા. હવે ચામુંડા દેવી પોતે ક્રોધે ભરાઈ છે. ભયંકર ક્રોધના આવેશની અંદરમાં થરથર ધ્રુજી અને ચંડિકા દેવી કહે છે કે હે વિરસેન, યુદ્ધની અંદરમાં હું આ સુધીમાં જોતી હતી, તારો બંને અને તારો માર આ બંનેથી સહન નથી થતો, માટે હવે તું મારી સામે આવ. એ બંને જણાને ભલે છોડી દે, હવે તું મારા બલની પણ પરીક્ષા કરી જો. ત્યારે વિરસેન કહે છે કે માં, હું તમારી સામે શેના માટે યુદ્ધ કરું છું? આ વિરસેનનો વિનય જોજો કે માં, મારે તમારી સાથે યુદ્ધ શેના માટે કરવાનું? મારે તમારી સાથે કોઈ વિરોધ જ નથી, આપણી કોઈ શત્રુતા જ નથી, આપણે બંને ક્યારે ભેગા થયા નથી, મેં તમારું ક્યારે બગાડ્યું નથી, તમે મારું ક્યારે નથી બગાડ્યું, તો પછી આપણે બંને શત્રુ કેવી રીતે? હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. દેવી કે કરવું પડશે મારી સાથે, પણ શેના માટે કરું? બસ આ સામે વાતો થાય છે. હવે યુદ્ધ થાય છે કે નથી થતું અને શું થાય છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના.
જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.